ગુજરાત રાજ્યની 8,000 ઉપરાંત ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને આ ચૂંટણીની જાહેરાત થતાની સાથે ગ્રામ્ય વિસ્તાર જીવંત થયો છે અને ગ્રામના લોકો આવનાર ચૂંટણીની અંદર પોતાના ગામનો સરપંચ કેવો હશે એ માટે વિચારણા શરૂ કરી દીધી છે। ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાપા ગામ ખાતે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે। અહીંયા કેટલાક ગ્રામજનો ઉપસ્થિત છે અને ગ્રામજનો સાથે આપણે વાત કરીશું કે ખરેખર તમારા ગામની અંદર ચૂંટણીની સમય મર્યાદા ક્યારે પૂરી થઈ વચ્ચે વહીવટદાર રહ્યા ને કેટલો ટાઈમ વહીવટદાર તો 4 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા। અચ્છા, એટલે એ સરપંચ હતા પહેલા, પછી વચ્ચે વહીવટદાર હતા અને હવે નવી ચૂંટણી આવવાની છે। શું તમને આમ ગામના વિકાસમાં શું થયું? રોકાઈ રહેલો કંઈ થતો તો? ગામના વિકાસ માટે તો સરપંચ સાહેબ વગર ગુંચાઈ ગયેલું અને વહીવટદાર કામ કરતા અને તલાટી સાહેબ બી જાગૃત જ છે અને એ બી કામ કરતા હતા। પણ સરપંચ સાહેબ હોય તો ગામનો વિકાસ થાય, રસ્તાનો વિકાસ થાય, ગામની અંદર સુંદર કામ, લાઇટ, વીજળી કામ સરસ થાય। એટલે હવે ચૂંટણી તો આવી ગઈ છે, હવે તારીખ બી આવી ગઈ, હવે તો ચૂંટણી થવાની, હવે નવા સરપંચ તમને મળશે। કેવા સરપંચ તમારે જોઈએ? અમારા કામ કરે, વિકાસના કામો કરે અને વીજળી છે, પાણી છે, એની વ્યવસ્થાઓ કરી આપે ગામ લોકોને, એવા જાગૃત સરપંચ જોઈએ। તમારું ઘણું મોટું છે, અંદાજે કેટલી વસ્તી છે? અંદાજે 10-1 હજારની વસ્તી છે। ખૂબ મોટું ગામ છે, તો સરપંચ તો જોઈ જાળવીને જ લાવવા પડશે, બરાબર ને? શું કહેશો તમે? આવનાર સરપંચ તમારી દ્રષ્ટિએ કેવા હોવા જોઈએ? એક યુવા મતદાર છો તમે, એટલે સરપંચ સારા હોવા જોઈએ, યુવાન પણ હોવા જોઈએ અને ઉપરથી બી ગ્રાન્ટ ખેંચી લાવે ને ઉપર લેવલ સુધી એમનું વાગે એવા સરપંચ હોવા જોઈએ। વહીવટદારનો જે સમયગાળો આટલો બધો રહ્યો એ દરમિયાન તમને લાગે છે કે ગામનો વિકાસ પર કોઈ અસર પડી? વહીવટદાર એમાં શું છે કે બહુ ઓછો વહીવટ જે થવાનો હતો, વિકાસ થવાનો તે થયો નથી એમ। તમે ખુશ છો આ ચૂંટણી જાહેરાત થઈ? હા, બહુ ખુશ છીએ અમે। આજુબાજુમાં આપણા પંચમહાલના પણ 155 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થવાની છે। શું કહેશો? તમે પણ કોઈ પંચાયતના કામ માટે આવ્યા છો, શું કહેશો તમે? ચૂંટણી જાહેર થઈ, તમે ખુશ તો છો ને? નવા સરપંચ આવશે, નવો સરપંચ કેવો હોવો જોઈએ? હા, ખુશ। કેવો સરપંચ કેવા હોવો જોઈએ? સારો જોઈએ। તમે ચૂંટણીમાં ભાગ લેશો અને કેવા સરપંચને ચૂંટી લાવશો? સરપંચ કેવા કામો કરતો હોવો જોઈએ? જાગૃત ને વિકાસ હોવો જોઈએ। શું કહેશો તમે? કેવા સરપંચ રહેશે? સારામાં સારો સરપંચ જોઈએ, વિકાસ થવો જોઈએ, રસ્તા માટે બધા માટે બી સારું કામ કરવું જોઈએ। ખાસા સમયથી સરપંચ નતા જોયા તમે, ખાસા ટાઈમ વહીવટદાર છો, તો પછી તમે કેવું લાગે તમને? હવે નવો સરપંચ આવશે, હવે ગામનો વિકાસ તો વિકાસ થશે ને? શું કહેશો? નવા સરપંચની ચૂંટણી આવશે, કઈ રીતના તમને કેવું લાગે છે? નવા સરપંચ બોલો। હા, સારો વિકાસ કરે એવો સરપંચ જોઈએ। બરાબર। કાકા, તમે શું કહેશો? ગામની અંદર શું હવે ફેરફાર થશે? નવા સરપંચ આવશે, નવા સરપંચ જો સાહેબ આવે તો બધું કામ જો સારું કરે તો એમનું કલ્યાણ થાય, અમારું પબ્લિક માટે। હે, બરાબર? નાના મોટા બધું કામ સારું કરે, તમને બીજે વર્ષ 2-5 વર્ષ કામ બીજો સરપંચ આવી બી શકે છે। તમને એવું લાગે છે કે આ વહીવટદારનો જે સમયગાળો ગયો એમાં વિકાસ રોકાયો? અત્યારે કોઈ કહેવા શીખાતું નથી। નવા સરપંચ પાસેથી શું આશા રાખો? કોઈ બી સરપંચ આવી શકે એવું કઈ આપણે કોઈ ભાઈ આવે એવું। આટલું મોટું ગામ છે, કયા કયા કામો એવા છે કે જે ગામની અંદર જરૂરી લાગે તમને? રસ્તા છે, પાણી છે, રસ્તાઓ છે, પાણીનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન છે। દરેક જગ્યાએ રસ્તાનો બહુ ભય છે। નદી નાળાનો પણ પુલ થતા નથી આજ સુધીમાં અને કામ અમારું વેંધાઈ ગયું છે, કશું કામો થતા નથી। ટૂંકમાં એવું કહી શકાય કે ગામનો વિકાસ જે વચ્ચે બે ચૂંટણી વચ્ચેનું અંતર વધવાના કારણે અટકી ગયો છે અને આટલું મોટું ગામ, જે ગામની વસ્તી 10,000થી ઉપર છે, એ ગામની અંદર હવે ચૂંટણી આવી છે ને હવે સરપંચના હાથમાં સત્તા આવશે તો ગામની અંદર ગ્રામજનોની અપેક્ષાઓ ઘણી ઊંચી છે કે ગામની અંદર ઘણા જ બધા વિકાસના કામો નવા સરપંચ લઈ આવશે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।